આપ જોઈ રહ્યા છો સિટી ક્રાઇમ ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। વિજપડી ગામે છેલ્લા ઘણા વર્ષોથી પ્રાચીન ગરબા સાથે નવરાત્રી ઉજવવામાં આવે છે। તો વાત કરીએ તો અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના વિજપડી ગામે જ્યારે નવરાત્રી મહોત્સવ ચાલી રહ્યો છે ત્યારે ઘણી જગ્યાએ આજે પણ પ્રાચીન રાસ ગરબા રમવામાં આવે છે। ત્યારે આજે પણ જૂની પરંપરા અને પ્રાચીન માતાજીના રાસ ગરબા વિજપડીમાં રમવામાં આવે છે। ત્યારે વિજપડી ગામમાં આવેલ નવરાત્રી ચોક ખાતે નવરાત્રી ગરબી મંડળ દ્વારા જૂના અને પરંપરાગત પ્રાચીન ગરબા રમવામાં આવે છે અને આ નવરાત્રી ચોકમાં નવરાત્રી મંડળ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી પ્રાચીન ગરબા રમાડવામાં આવે છે અને વિજપડી ગામના સર્વ જ્ઞાતિઓના સર્વ સમાજના સહયોગથી ગરબી મંડળ થાય છે અને પ્રાચીન ગરબા રમાય છે અને નાની નાની બાળાઓ હોશે હોશે ગરબા રમે છે, જેમાં સૌપ્રથમ માતાજીની આરતી આરાધના કર્યા બાદ રાસ ગરબા શરૂ કરવામાં આવે છે, જેમાં નાની નાની બાળાઓ અલગ અલગ ટ્રેડિશનલ કપડાં અને પહેરવેશ પહેરી અને અલગ અલગ દાંડિયા રાસ ગરબા રમે છે। એમાં વિજપડી ગામના તમામ ગામની બહેનો દીકરીઓ નાની નાની બાળાઓ રાસ ગરબામાં જોડાય છે। નાના મોટા એમ 3 રાઉન્ડ રમવામાં આવે છે અને એ સિવાય વિજપડી ગામના તમામ નાના મોટા ભાઈઓ તથા બહેનો મોટી સંખ્યામાં હાજર રહે છે અને ગરબાની મજા માણે છે અને કોઈ પણ નાત જાતના વાદ વિવાદ વગર અહીંયા ગરબીમાં માતાજીની આરતી અને રાસ ગરબા ગવાય છે અને ગરબી મંડળમાં અલગ અલગ દાતાઓ દાન ભેટ પણ આપવામાં આવે છે અને રાસ પૂરો થયા બાદ દાતાશ્રીઓ દ્વારા પ્રસાદી રૂપે નાસ્તા પણ કરાવવામાં આવે છે। બ્યુરો રિપોર્ટ રવિકુમાર ડોડિયા, સિટી ક્રાઇમ ન્યૂઝ, વિજપડી।